અને 7 દિવસમાં ઠાકોરજી બધાએ છોડાવી દીધા. પ્રભુ કૃપા કરે તો સાધન બળ ન આપે, પણ સાધનોમાંથી ભરોસો હટાવી અને સ્વયંમાં ભરોસો બેસાડી. પ્રભુ સગવડતા અને સાધનો આપે એ પ્રભુની કૃપા નથી. પ્રભુ સાધનો ઉપર અવિશ્વાસ અને ભગવાન ઉપર વિશ્વાસ બેસાડે એ જ ઠાકોરજીની વિશેષ કૃપા છે. બ્રજવાસીઓને જ્યાં જ્યાં ભરોસો હતો આજે બધો ભરોસો ઉઠી ગયો. ઠાકોરજીના ચરણોમાં ભરોસો બેસી ગયો. કારણ કે ભરોસો એના પર કરવો જે શાશ્વત હોય. નશ્વર વસ્તુ પર ભરોસા કરશો તો એ વસ્તુ તો નહીં રહે, પણ એ તમારો ભરોસો એ તોડશે. અને એટલા માટે અલ્પાશ્રયો ન કર્તવ્ય, કર્તવ્યો મહદાશ્રય. મહાપ્રભુજી કહે અલ્પનો આશ્રય નહીં કરવો, મહદનો આશ્રય કરવો. હા, ઘણી વસ્તુનો સાથ લેવાય, ઘણોનો ઉપયોગ કરાય, પણ આશ્રય તો કેવલ ને કેવલ પરમાત્માનો જ કરાય. દરેક વ્યક્તિ કે વસ્તુ જેણે જેણે આપણને સાથ આપી, માનું ઠાકોરજીની કૃપાથી એ મારી સાથે છે. બાકી ભેગું કરેલું જરૂર હોય ત્યારે કામમાં આવશે એવા ભરોસે ન રહેતા. વસ્તુઓ ઘણી હોય, આપણું ગ્રુપ બહુ મોટું, અમારે તો બહુ મોટું મિત્ર વર્તુળ, અમારે તો બહુ મોટું ફ્રેન્ડ સર્કલ, પણ જો કોરોના થાય ને તો આપણે મેસેજ કરવા પડે કે હમણાં મારા ઘરે આવતા નહીં, હમણાં મારી પાસે આવતા નહીં. ક્યાંક આપણા સ્વજનોને આપણે દૂર કરવા પડે. મૂળ વાત એ છે કે ખરેખર જરૂર હોય ત્યારે જોડે આવીને ઉભો રહે ને એ જ સાચો સાથીદાર કહેવાય, અને એ છે આપણા પરમાત્મા. અંત સમયમાં જયારે કોઈ સાથ આપી શકે એમ નથી ત્યારે પરમાત્મા આપણી જોડે આવીને ઉભો હોય છે. પ્રભુએ અનન્ય આશ્રય પ્રગટાવ્યો. સાધનો જતા રહ્યા, સાધનો છૂટી ગયા, પ્રભુ પર સંપૂર્ણ વિશ્વાસ બેસી ગયો. આજ તો ગોવર્ધન યાગ છે. ઠાકોરજીના આંગળી ઉપર જાણ માનો ગોવર્ધન નૃત્ય કરે, જાણે ઠાકોરજી ના તચલી આંગળી પર ગિરા પવન નાચી રહ્યા છે. પ્રભુ જાણે ભક્ત પર ભક્તનો જાણે વિશ્વાસ પ્રગટાવી રહ્યા છે, ભક્તનો યશ ફેલાવી રહ્યા છે. કહે છે કે આવા ભગવતીની શરણમાં રહેશો તો જીવનમાં ગમે તેવા સંકટ અને વિપત્તિ આવશે, પણ ભક્તનો આશ્રય હશે તો બધેથી તરી જશો. એમ ગિરા બાવાને પોતાની ટચલી આંગળી પર ધારણ કરાવી અને ભક્તોને વિશ્વાસ બેસાડ્યો. 7 પ્રકારના ન્યાસયો ગયા. ઇન્દ્ર દંડવત કરતા કરતા આવ્યા. માનનો ભંગ થઈ ગયો. સમજાઈ ગયું કે આ વ્યક્તિ નથી પણ પરમાત્મા છે. કહેવાય છે કે પહેલી દંડવતની પરિક્રમા ઇન્દ્રએ કરી. દંડવત કરતા કરતા ઠાકોરજીના શરણે આવ્યા, ક્ષમા માંગી, અને ઠાકોરજીએ કહ્યું કે તમે પરીક્ષા ભલે કરી પણ એક કામ બહુ સારું કર્યું. મારાથી દૂર ગયેલા ભક્તોને મારા શરણમાં લાવી દીધા, અને મારા શરણમાં લાવવા માટે જે કોઈ પણ નિમિત્ત બને ને એના પર પણ હું કૃપા કરું. કદાચ તમે મંદિરે ન જઈ શકો, પણ મંદિરે જવું એમ કોઈને પ્રેરી શકો ને તો એ ઠાકોરજીની કૃપાના તમે અધિકારી. કોઈની ભક્તિ માટે, કોઈના સત્કાર્ય માટે, કોઈના સદવિચાર માટે નિમિત્ત બનવું એ પણ ઠાકોરજીની સેવા છે. ઇન્દ્રને ક્ષમા આપી છે, અને આમ અન્નકૂટ ઉત્સવ દ્વારા ઇન્દ્ર માન ભંગ થયું, અને જય જય લાલ ગોવર્ધન ધારી ઇન્દ્ર માન ભંગ કીધો હો. ઇન્દ્રના માનનો ભંગ કર્યો. કારણ કે આપણા ઠાકોરજીનું એક નામ છે દેવ દમન શ્રીનાથ. જેટલા દેવોને ઠાકોરજીએ દેવતા પદ આપ્યું અને પદ મળ્યું એટલે એમ થયું કે અમે ભગવાન છીએ, આ સૃષ્ટિને તો અમે ચલાવીએ છીએ. અને ત્યારે પરમાત્માએ દેવોનું દમન કરી અને એમને યાદ અપાવ્યું કે આ પદ પણ મારું આપેલું છે, તમે ઈશ્વર નથી, તમને જે સામર્થ્ય અને સત્તા મળી એટલું જ તમે કરી શકો એમ છો. અને આમ સર્વ દેવોનું દમન પરમાત્માએ કર્યું. એ બ્રહ્માજી હોય, ઇન્દ્ર હોય, કામદેવ હોય, વરુણ દેવ હોય, એટલે પ્રભુનું નામ પડ્યું દેવ દમન. આમ અન્નકૂટ ઉત્સવ ઉજવાયો. દિવસો જવા લાગ્યા, લાભ પાંચમ આવી, ગોપાષ્ટમી આવી. પ્રથમ ગૌચારણ ચલેરી કનાઈ. ગોપાષ્ટમીના દિવસે ક્રમનો પુનવારો ઠાકોરજીને આપણે ત્યાં આરોગાવવામાં આવતો હોય છે. ઠાકોરજી આજના દિવસે પ્રથમ વાર ગૌચારણ કરવા માટે પધાર્યા. ગૌચારણ લીલા એ બહુ વિશેષ લીલા છે. મહાપ્રભુજી તો અદભુત સુવોજની લખ્યા છે. નવે નવ રસોનું દાન ઠાકોરજી ગૌચારણ કરતા કરતા સખાઓને કરે છે. એવી
સુંદર સુબોધજીમાં વર્ણન કર્યું. મહાપ્રભુજી કહે કે આ તો ગુરુ રૂપ ઠાકોરજી બન્યા, કારણ કે આ ગો એ બીજું કોઈ ગાય નથી, આ તો ભક્તોની ઇન્દ્રિયો છે. જ્યાં સંસાર રૂપી વનમાં ભટકતી હોય અને ઠાકોરજી એને વાળીને નંદાલય તરફ લઈ જાય છે, તો પ્રભુ નહીં પણ આજે ગુરુ બન્યા છે, કારણ કે ભક્તોની પણ ઇન્દ્રિયો સંસાર વનમાં ભટકતી હોય અને ગુરુ જ્ઞાનની લાકડીથી એને વાળી અને ઠાકોરજીના ધામ તરફ લઈ જાય, એ જ તો ગુરુનું કર્તવ્ય છે. તો પ્રભુમાંથી ગુરુ બની તે પદ ક્યારે દેખશું જે ગોધન ઉઠે ધાયજી. આપણા વલ્લભાખ્યાનમાં ગોપાલદાસજી પણ કહે, પૂછ્યું કોઈએ કે તમને ઠાકોરજીના ચરણોમાં આસક્તિ છે, પણ તમને કયા ચરણમાં આસક્તિ? એ રાસમાં નાચતા પ્રભુના, એ કાલીય નાગના મસ્તક પર તાંડવ કરતા પ્રભુના ચરણારવિંદના, એ નંદાલયના આંગણામાં ડોલતા ચરણોમાં કયા ચરણ તમને ગમે? લક્ષ્મીજી જે ચરણની સેવા કરે એ ચરણમાં? ત્યારે ગોપાલદાસજી કહે, આ બધામાંથી એકે નહીં, મને તો ગાયોની પાછળ પાછળ જે ઠાકોરજીના ચરણ જાય એ ચરણમાં આસક્તિ છે. તે પદ ક્યારે દેખશું જે ગોધન પૂઠે જાય, જે ગાયોની પાછળ જાય. ગોપાષ્ટમીનો દિવસ ગયો, અક્ષય નવમી આવી અને હવે તો એકાદશી આવી, જેને પ્રબોધિની એકાદશી કહીએ છીએ, જેને દેવ દિવાળી કહીએ છીએ. ચાતુર્માસનો વિરામ થયો, દેવ ઉઠની સહેજ એકાદશી જેને કહેવાય, કારણ કે 4 માસ પછી હવે દેવતા જાગશે. આજથી શુભ કાર્યોની શરૂઆત થશે અને એટલા માટે શેરડીનો મંડપ બાંધવામાં આવે, સુંદર ચોક ભરવામાં આવે, આપણે ત્યાં ઠાકોરજીનો મંડપ ભરવામાં આવે. દેવ દિવાળીના સમયે ચારે બાજુ દીવા પધરાવવામાં આવે, છાબમાં બેંગન ભાજી આદિ પધરાવવામાં આવે અને હવે ઠાકોરજીનું સિંહાસન 3 વાર ઉત્તિષ્ઠત કહી અને દેવતાને જગાવવામાં આવે. આજથી શુભ કાર્યોનો પ્રારંભ થાય. એ દેવ દિવાળીનો દિવસ, જેને આપણે તુલસી વિવાહનો દિવસ કહીએ છીએ. પ્રભુના ચરિત્રમાં અનેક પ્રકારના વિવાહોની કથા છે અને ઘણીવાર એનો ભેદ આપણને ખબર નથી હોતો. ભાગવત સપ્તાહમાં તમે જે વિવાહ ઉજવો છો એને કહેવાય રૂક્ષ્મણી વિવાહ. બ્રજની લીલાઓમાં, સંકેતવન આદિ લીલાઓમાં તમે જયારે બ્રજયાત્રા કરવા જાઓ અને બ્રજવાસીઓને રાસલીલા કરતા જુઓ, તે રાસલીલામાં રાધાજી સાથેના વિવાહની કથા આવે. અને ત્રીજો વિવાહ છે આ તુલસી વિવાહ. કૃષ્ણ ચરિત્રમાં આ 3 વિવાહો અતિ પ્રસિદ્ધ છે. રૂક્ષ્મણી વિવાહની આપ કથા જાણો છો. પ્રભુ હરણ કરીને લઈ ગયા અને પ્રભુએ સ્વીકાર કર્યા. રાધાજી સાથેના વિવાહની કથા, અનેક ગાથાઓ, અનેક પ્રકારથી ભક્ત ચરિત્રોમાં અને વિવાહ ખેલના પદોમાં આપણે ત્યાં આવત હે ગઠ જોડે, યુગલવર આવત હે ગઠ જોડે. આ ગોપીજનો ભેગા મળી અને બિન દુલે મેરો કુંવર કનૈયા, તો રોજની લીલા છે. ઠાકોરજી અને સ્વામીજીના વિવાહ કરાવે છે અને એવા વિવાહ ખેલ થાય છે. આપણે ત્યાં તો પ્રભુ માટે આ બધી લીલાઓ ખેલ છે, કારણ કે રાસના 4 ભાગ, દાન, માન, ખેલ અને રાસ. આ બધી રાસલીલાની અંતર્ગત લીલાઓ છે. નિત્ય ઠાકોરજી સ્વામીજી સાથે વિવાહ થાય અને માન ધરે, દાન ગ્રહણ કરે ને છેલ્લે રાસ થાય. આ રાસલીલાને અંતર્ગત છે. અને ત્રીજે પ્રસિદ્ધ કથા છે તુલસી વિવાહ. એમ તો આ વિષ્ણુ દેવતાનું ચરિત્ર છે. પ્રસિદ્ધ એવી કથા પ્રાચીન છે, જાલંધર અને તુલસીના વિવાહ. દેવતાઓનું સ્વર્ગ ન જતું રહે એટલા માટે પ્રભુએ લીલા કરી, તુલસીજીનો સ્વીકાર કર્યો, શ્રાપ આપ્યો. પ્રભુ વિષ્ણુદેવ પોતે શાલિગ્રામ રૂપે પ્રગટ થયા. તમે પથ્થર થઈ જશો. આજે પણ ગંડકી નદી અને ત્યાં જે મળતા એ પાવન પાષાણ, જેને શાલિગ્રામજી કહીએ છીએ, એ મૂર્તિમંત વિષ્ણુનું સ્વરૂપ છે. અને એટલા માટે શાલિગ્રામજીને પણ પૂછતાવાની જરૂર ન હોય, એ સાક્ષાત વિષ્ણુ રૂપ છે. અને એવી કથા કહેવામાં આવે છે. સંક્ષિપ્તમાં જો કહું તો જ્યારે એકાદશીના દિવસે અને પણ આજના દિવસે પ્રબોધિનીના દિવસે શાલિગ્રામજી ઉપર જો તુલસીજી પધરાવવામાં આવે તો એ જીવની સર્વ મનોકામનાઓ પૂર્ણ થતી હોય છે. ભગવાન વિષ્ણુ એને પતિ રૂપે, એના નાથ રૂપે, એના સ્વામી રૂપે એને પ્રાપ્ત થતા હોય છે. અને આપણે ત્યાં વિવાહના પ્રસંગોમાં આપણે જોઈએ તો એ આખો જે ક્રમ, હવેલીનો જે ક્રમ છે અને ઠાકોરજી બિરાજમાન થાય ત્યાં શાલિગ્રામજીને પંચામૃત આદિ કરવામાં આવે અને એ દિવસથી શીતકાળનો પ્રારંભ માનવામાં આવે. પ્રબોધિનીના દિવસથી શીતકાળની શરૂઆત થાય. ઠાકોરજીની સામે અંગીઠી ધરવામાં આવે, ઠાકોરજીને ગદ્દલ અને ફરગુલ તપાવીને ધરવામાં આવે અને શીતકાળની શરૂઆત માનવામાં આવે. આ તુલસી વિવાહનો પ્રસંગ. એમ અનેકવિધ પ્રકારના પ્રભુના વિવાહોની ગાથા છે. પણ આપણે તો પ્રભુને કહીએ કે અમારો વિવાહ તો ઠાકોરજીએ, મહાપ્રભુજીએ બ્રહ્મ સંબંધ દ્વારા આપની સાથે કરાવ્યો.
4 ફેરાઓમાં 4 વચન આપ્યા છે. પહેલા ફેરામાં હસ્તાક્ષરનું વચન, જાણે સગાઈ થઈ અમારી. બીજા ફેરામાં બ્રહ્મ સંબંધ કરાવ્યો. ત્રીજા ફેરામાં અમારા માટે ઠાકોરજી અમને એમ પધરાવ્યા, સેવાનું વચન. અને ચોથામાં આપની કૃપાનું વચન કે તું જીવ મારો થયો છું, તને તો હું મારા ધામમાં લઈ જઈશ. આવો આપણે પણ પ્રભુને વિનંતી કરીએ કે અમારો પણ મનોરથ એ છે. તુલસી વિવાહ પ્રબોધિનીના દિવસો પસાર થયા, શીતકાલ પ્રારંભ થયો અને હવે ધીરે ધીરે દિવસો જતા ગયા. પુષ્ટિમાર્ગીય સેવા ક્રમમાં ગોકુલનાથજીનો ઉત્સવ આવ્યો. માલા તિલકના રક્ષણહાર એવા ગોકુલનાથજી, વાર્તા સાહિત્યના દેનહાર શ્રી ગોકુલનાથજી, અને ગોપાલદાસજીના શબ્દોમાં કહું તો તાત તણો પ્રતિબિંબ રે રસના. સાક્ષાત જાણે ગુસાઈજી પાછા પધાર્યા હોય, શ્રી મહાપ્રભુજી પોતે પધાર્યા હોય એવા શ્રી ગોકુલનાથજી. ગોકુલનાથજીના ચરણોમાં વંદન કરીએ. ગોકુલનાથજીનો ઉત્સવ ગયો અને ગોકુલનાથજીના ઉત્સવના દિવસે તો ચારે બાજુ ગોકુલ જાઓ તો ગોકુલનાથના ધ્વનિ ગૂંજતા હોય. ગોકુલનાથજીને વંદન કરીએ. સેવાક્રમ આગળ ચાલે અને હવે તો ગુસાઈજીના ઉત્સવની વધાઈઓ થઈ રહી છે. સુંદર ગુસાઈજીની વધાઈ બેસી અને નોમ આવી. આ પોષ મધ્યાને નવમે શ્રીનાથજી અક્કાજી ઉર ઉપન્યો આનંદ રે. શ્રી ગુસાઈજી પ્રગટ થવાનો દિવસ આવ્યો, નોમનો એ પાવન દિવસ આવ્યો. श्रीमद वल्लभ के घर प्रभु जो फिर अवतार न धरते हो, हम सरीखे मूड पतित जन કહો कैसे विस्तरते हो. ફરી જો ગુસાઈજી પ્રગટ ન થયા હોત તો આપણા જેવા જીવોનું શું થાય. રાગ ભોગ અને શૃંગારનો એવો સુંદર સેવાક્રમ આપણને આપ્યો. ચરનાટમાં મહાપ્રભુજી આવીને બિરાજમાન થયા છે. જ્યારે પાંડુરંગ વિઠ્ઠલનાથ વિઠ્ઠોબાજીને ત્યાં પધાર્યા અને ત્યારે મહાપ્રભુજી પાસે એક વચન વિઠ્ઠોબાજીએ માંગ્યું. વચન નિશ્ચય શ્રીનાથે માંગ્યું કીધી શ્રી વલ્લભજી શું વાત, અમને તો ઈચ્છા એ છે જે હું નંદન તમે તાર. કહ્યું હે શ્રી વલ્લભ, મારા મનમાં એક મનોરથ છે ને આપ મારા મનોરથને પૂર્ણ કરો. મહાપ્રભુજીએ કહ્યું પ્રભુ આપ આજ્ઞા કરો. અને જ્યારે વિઠ્ઠોબાજીએ કહ્યું કે આપ ગૃહસ્થાશ્રમ ગ્રહણ કરો, કારણ મારે આપના ઘરે બાળક બનીને પધારવું. વચન આપ્યું અને અહીંયા મહાપ્રભુજી ગૃહસ્થાશ્રમ ધારણ કર્યો. પ્રથમ લાલજી થયા શ્રી ગોપીનાથજી અને હવે પ્રભુને ગુસાઈજી રૂપે પધારવું છે. ચરણાત્મા જઈને મહાપ્રભુજી બિરાજ્યા છે. અકાજી પન્નું ઝુલાવે છે. કિલક 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 નવનીત લાલ હસે છે. પૂછ્યું મહાપ્રભુજીને કે ઠાકોરજી કેમ મારી સામે જોઈને હસી રહ્યા છે. ત્યારે મહાપ્રભુજીએ કહ્યું કે આજ લાલન આપના ઘરે બાળક બનીને પધારશે એટલે આપને જોઈને હસે. નોમનો દિવસ આવ્યો, ગુસાઈજીને પધારવાની ઘડીઓ આવી અને એટલામાં એક બટુક સંન્યાસી ચરણાટમાં રહેતો. એને ઠાકોરજી એને ત્યાં વિઠ્ઠલનાથજીનું સ્વરૂપ હતું. ઠાકોરજી આજ્ઞા કરી કે હમણાં ને હમણાં તું મને મહાપ્રભુજીને ત્યાં પધરાઈ આવો. અને વિઠ્ઠલનાથજીનું સ્વરૂપ લઈ એ બટુક સંન્યાસી આવ્યો મહાપ્રભુજીને ત્યાં. અને જ્યાં મહાપ્રભુજીને પધરાવ્યા ગોદમાં અને કહ્યું ઠાકોરજી મને આજ્ઞા કરી છે કે હું આપને પધરાવી દઉં. એટલામાં એક દાસી દોડતી આવી અને કહ્યું બધાઈ હૈ બધાઈ હૈ બધાઈ હૈ. પૂછ્યું કહા ગયો. કહ્યું આપકે ઘર લાલન ભય. કેમ આટલા સમયમાં વર્ણવી શકાય, પણ શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. આ જયમાં ગુસાઈજીના સર્વ ચરિત્રો સમાઈ જાય છે. એમના જેવું ઉદાર કોણ છે, એમના જેવું કૃપાલ કોણ છે. આ ગુસાઈજીનો ઉત્સવ જલેબી ઉત્સવ તરીકે પણ ઓળખાય છે. સેવાક્રમમાં આ બધા જાણો છો, આજના દિવસે વિશેષ રૂપે જલેબીનો ભોગ ઠાકોરજીને ધરાય છે. કથા પ્રસિદ્ધ છે. ગુસાઈજીનો જન્મોત્સવ આવ્યો. શ્રીનાથજીએ રામદાસ કુમનદાસને ભેગા કર્યા અને આજ્ઞા કરી કે ગુસાઈજી તો મારો ઉત્સવ હંમેશા ખુદ ધામધૂમથી ઉજવે છે, પણ આજે ગુસાઈજીનો ઉત્સવ છે તો મારે એમનો ઉત્સવ ઉજવવો છે. અરે કઈ રીતે ઉજવીશું? અરે જેવા ગુસાઈજી રસાત્મક છે એવી સામગ્રી સિદ્ધ કરો, જલેબી સિદ્ધ કરો. અને કુમનદાસ સામગ્રી લઈને આવ્યા, રામદાસ લઈને આવ્યા, જે વૈષ્ણવ દ્રંચક સામગ્રી બધી જ પધરાવી અને કહ્યું કોઈ ગુસાઈજીને કહેતા નહીં, હું ગુસાઈજીને પહેલી વધાઈ આપીશ. અને આખી રાત જલેબીની સામગ્રીઓ સિદ્ધ થઈ છે. ટોકરાના ટોકરા સિદ્ધ થયા છે. અને બીજા દિવસે ગુસાઈજી જ્યારે પધાર્યા રાજભોગ ધરવા માટે અને જોઈએ તો રાજભોગમાં મુખિયાજીએ જલેબીના ટોકરા ભોગ ધર્યા. પૂછ્યું અરે બાબા ये सामग्री कहां से आई?
કેમ આવી, આજે શું છે? અને ત્યારે શ્રીનાથજીએ કહ્યું, કાકાજી આપને જન્મ દિવસની બધાઈ હો. આજે આપનો જન્મ દિવસ છે. પ્રતિ વર્ષ આપ મારો જન્મ દિવસ ધામધૂમથી ઉજવો છો. આજે મેં આપનો જન્મ દિવસ ઉજવ્યો છે અને જલેબીની સામગ્રી સિદ્ધ કરાવી. અને એ દિવસથી આ દિવસને જલેબી ઉત્સવ તરીકે પણ આપણે ઓળખીએ છીએ. વિશેષ રૂપે આજના દિવસે જલેબીની સામગ્રી ઠાકોરજીને ધરવામાં આવે છે. આમ ગુસાઈજીનો ઉત્સવ ઉજવાયો. હવે તો શીતકાલનો પ્રારંભ થયો છે. ધીમે ધીમે શીત ભારે થવા લાગ્યું. મકર સંક્રાંતિ આવી, ભોગીનો ઉત્સવ આવ્યો. ભોગી ભોગ કરત સબ રસકો, અને તિલવા આદિ ભોગ ઠાકોરજીને ધર્યા છે. બધો જ તહેવારો, દરેક ઉત્સવો હિન્દુ ધર્મમાં જે ઉજવાય એ બધા આપણા સેવાક્રમમાં ગુસાઈજીએ વણી લીધા છે. શીતકાલ ભારે થયો. ઠાકોરજી ભારે ગદ્દર અને રજાઈ ધરે, મોજાજી ધરે ચરણારવિંદમાં. અને હવે તો ભક્તોને તાપ થાય. શ્રીનાથજીનું કેવલ મુખારવિંદ દેખાય, શ્રીઅંગના દર્શન ન થાય. હૃદયમાં તાપ અને વિરહ ઉત્કટ થયો છે. દિવસો વીતવા લાગ્યા. નંદાલયના આંગણામાં ઉગેલા વૃક્ષ ઉપર કોયલે મધુર ટબકાર કર્યો. સુંદર કોયલના સ્વરો સંભળાવા લાગ્યા અને વસંત પંચમીનો દિવસ આવ્યો. અલૌકિક કામદેવના પ્રાગટ્યનો ઉત્સવ છે. આજથી વસંતનો પ્રારંભ થાય, ખેલનો પ્રારંભ થાય. અને ઠાકોરજી હવે ચરણારવિંદ ઢાંકી દેવામાં આવે, સફેદ સાજ આવી જાય. આજનો દિવસ એ પ્રદ્યુમ્નજીના પ્રાગટ્યનો દિવસ, જે અલૌકિક કામદેવના અવતાર છે. ઠાકોરજીને ચોવા, ચંદન, અને અબીર અને ગુલાલથી ખેલવવામાં આવે. હવે તો ગોપીજનો આવે અને ઠાકોરજી પણ ફેંટમાં ગુલાલ ભરીને રાખે. અને જ્યાં ગોપીઓ દર્શન કરવા આવે અને રાજભોગ સમય ખેલાવે ઠાકોરજીને, ઠાકોરજી પણ મુઠ્ઠી ભરીને ગુલાલ ગોપીઓના મુખમાં નાખે. પ્રભુ આખું શરીર રંગી દો, નેત્રોમાં ન નાખો. ઠાકોરજી કહે, હું તો નેત્રોમાં જ નાખીશ, કારણ કે તમારા નેત્રો બંધ થાય તો આ ખેલના દિવસોમાં મારે તમારા દર્શન કરવા છે. 40 દિવસ ખેલના હોય, 10 દિવસ વસંતના, 10 ફાગના, 10 ધમારના અને 10 હોરીના. ચારેય યુથોને 10-10 પ્રકારની ભક્તિ ઠાકોરજી સિદ્ધ કરે. વચ્ચે મહાવત સાતમ શ્રીનાથજીનો પાટોત્સવ આવે. મોજાજી આજથી વડા થઈ જાય અને શ્રીનાથજી બાબા આજના દિવસે સતગરામાં ગિરધરજીને ત્યાં પધાર્યા. અને એવો ખેલ થયો, ગુસાઈજીના સાથે લાલજી, વહુજી, બેટીજી જે કાંઈ ઘરમાં હતું બધું શ્રીનાથજીને સમર્પણ કરી દીધું. અને સમર્પણનો ઉત્સવ એ આ શ્રીનાથજીના પાટોત્સવનો ઉત્સવ છે. ખેલ ધીરે ધીરે ભારે થતો ગયો. 40 દિવસ થયા અને હવે તો હોળીનો દિવસ આવ્યો. મેં શ્યામ કી હોલી, એ જ તો હોળી છે. પ્રભુના થઈ જવાના દિવસ એ જ હોલીના દિવસ. યા હોરી સો હોરી, થઈ ગયું એ થઈ ગયું. ફરી નવેસરથી જીવન શરૂ કરવાના દિવસો એ હોળીના દિવસો છે. અને બીજા દિવસે ઢોલનો દિવસ. આમ હોળી અને ઢોલનો દિવસ એવો ભવ્યતા અને ધામધૂમથી ઉજવાય. હવે તો ઠાકોરજી અને વ્રજભક્તો, કારણ કે ચરણ ઢાંકી દીધા 40 દિવસ, એટલે હવે દાસ ભાવ નથી, હવે તો સાખ્ય અને માધુર્ય ભાવ છે. હવે તો કપોલ ખેલાવાનો મદ ભાગ્ય વ્રજભક્તોને મળ્યા છે. અને ઠાકોરજી સાથે ભારે ખેલ વ્રજભક્તો કરે છે. અને એ દિવસોમાં ઠાકોરજી રસિયા ગાવાય. રસિયા તો ઠાકોરજી છે. અને પ્રભુ કેન્દ્રમાં રહી અને જે રીતે વ્રજભક્તો હોલી કરે, ચારે બાજુથી એક જ સ્વર હોલીના દિવસે આવે, હોલી હે ભાઈ.